આજે વોરરૂમમાં સૌ પ્રથમ 5 મોટા સમાચારની વાત કરવી છે, જે સિસ્ટમ, નેતાજીની ડંફાસો અને તેમના મોટા મોટા વાયદાની પોલ ખોલે છે. કુદરતના ખોળે વસેલા નર્મદા જિલ્લામાં એક એવો વિકાસ જે તંત્રએ કર્યો છે કે મહિલાને હોસ્પિટલે લઈ જવા માટે જોડીનો સહારો લેવો પડ્યો છે. હવે આને વિકાસ કહેવું કે પછી વિકટ સમસ્યા એ તમે આ તસવીરો પરથી નક્કી કરજો. બીજી તરફ પાટણમાં એમએલએ કિરીટ પટેલ એ વરસાદના 7 દિવસ વીતી ગયા બાદ એ લોકોની વચ્ચે ગયા અને ત્યાં રોષે ભરાયેલી એક મહિલાએ એમની ઝાટકણી કાઢી અને લોકોએ એમને અરીસો બતાવીને શું કહ્યું એ પણ તમને બતાવીશું. ત્યારબાદ સુરતમાં ભારે વરસાદને કારણે આવેલી ખાડીપુરની જે સ્થિતિ હતી, જે વિનાશ એ ખાડીપુરે વેર્યો છે અને તે છતાં સિસ્ટમે હજુ સુધી એ વ્યવસ્થાને સમેટી નથી શકી. ન તો એ આખી જ ખાડીપુરની જવાબદારી નક્કી કરી શકી છે, માત્ર એકબીજાને ખો આપી રહ્યા છે અને એકબીજા પર ઢોળી રહ્યા છે. અને આખરે વાત કરવી છે રાજકોટમાં ન્યાય માટે સતત જંગ લડી રહેલા એ જગતના તાતની વેદના અને ગાંધીનગરમાં ધરણા પર બેઠેલા ટેટના જે ઉમેદવારો છે તેમની સમસ્યા. અને ત્યારબાદ સમાચારોમાં આગળ પણ વધીશું. અન્ય નાના મોટા સમાચારો પણ આપને બતાવવા છે, પરંતુ પહેલા સિસ્ટમ અને સરકાર પાસે જવાબ માંગીશું. કુદરતના ખોળે વસેલું એ નર્મદા જિલ્લો અને એ જિલ્લામાંથી તંત્રની પોલ ખોલતી તસવીરો સામે આવી. ભારે વરસાદને કારણે નર્મદાના કંજાલ ગામે રસ્તાઓ એ પાણીમાં ગરકાવ થઈ ગયા. પાણી એ રસ્તા ઉપર ભરાઈ ગયો. સ્થિતિ એટલી વિકટ ત્યાં બની ચૂકી છે કે ત્યાંથી વાહનો પસાર નથી થઈ શકતા. એમ્બ્યુલન્સ તે સમયસર ન પહોંચી શકી અને પરિણામે સ્થાનિક ગ્રામજનો એ પ્રસૂતા મહિલાને 1.5 કિલોમીટર સુધી જોડીમાં બેસાડીને લઈ જવા માટે મજબૂર બન્યા. એટલું જ નહીં, ગ્રામજનોએ જીવના જોખમે ટુકનેર નદીને પાર પણ કરવી પડી, જે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે. આ સવાલો એ પ્રશાસનની જે કામગીરી છે તેના પર ઉઠી રહ્યા છે. સામાન્ય જનતા એ ટેક્સના પૈસા ભરે છે, પરંતુ એમને વળતરમાં શું મળી રહ્યું છે એ આ તસવીર બયાન કરી રહી છે. નર્મદા જિલ્લામાં મોટા મોટા વિકાસની વાતો કરવામાં આવે છે, નવા નવા રસ્તાઓ બનાવવાની વાતો કરવામાં આવે છે, કુદરતી જે સૌંદર્ય છે તેને આકર્ષવા માટે અન્ય પ્રવાસીઓ ત્યાં પહોંચે એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે. પરંતુ આ બધા વચ્ચે વાસ્તવિકતા શું છે એ આ તસવીરમાં તમે જુઓ, જ્યાં 1.5 કિલોમીટર સુધી એક મહિલા, પ્રસૂતા મહિલા જે પીડાઈ રહી હોય તેને લઈ જવા માટે કોઈ રસ્તો જ નથી. એને 1.5 કિલોમીટર નદીના પ્રવાહમાંથી પસાર કરવી પડી. ઘૂંટણસમા પાણીમાંથી એ મહિલાને એ લોકો લઈ જતા નજરે પડે છે. એક જોડી બાંધે છે અને એ જોડીની અંદર પીડાઈ રહેલી એ પ્રસૂતાને મૂકે છે અને ત્યાંથી એને લઈ જવા માટે એ લોકો મજબૂર બન્યા છે. આ તંત્રની ઉદાસીનતા તમે જુઓ. કઈ પ્રકારનો વિકાસ નર્મદામાં સરકારે કર્યો છે એ જરા આ તસવીરોમાં તમે જોઈ લો, જ્યાં 1.5 કિલોમીટર સુધી મહિલાને જોડીમાં લઈ જવી પડે છે. ન તો ત્યાં કોઈ ખાનગી વાહન પહોંચે છે કે ન તો સરકારની પોતાની એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે છે, ના તો પ્રશાસનના કોઈ અધિકારીઓ ત્યાં પહોંચે છે. અને આ બધા વચ્ચે આવી તસવીરો જ્યારે સામે આવે છે ત્યારે ખરેખર હૃદય કંપી ઉઠે છે. હવે આ 1.5 કિલોમીટરનો આ રસ્તો છે, એમાંથી આ મહિલા પસાર થઈ રહી છે, એને જોડીમાં લઈ જઈ રહ્યા છે. હવે વચ્ચે કોઈ અણબનાવ બને તો સ્થિતિ શું થાય એની કલ્પના કરવી પણ અશક્ય છે. અનેક સવાલો થઈ રહ્યા છે. નદી ઓળંગવા ગામમાં કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી. અને આજ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર માઠેક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સાહેબ, આ વરવી વાસ્તવિકતા વિકાસની સામે આવી છે. એક મહિલા જેને 1.5 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવી પડી રહી છે. કઈ રીતે આખી જ આ ઘટનાને આપ જુઓ છો? પહેલા તમારે એ સમજવું છે. 1.5 કિલોમીટર થોડું એક્ઝેગરેટ કરવામાં આવેલું છે. આખો બનાવ આ રીતે બન્યો છે. 5:30 ગઈકાલે પ્રસૂતાને ડિલિવરીનો દુખાવો ઉપડ્યો, એને પ્રી ટર્મ દુખાવો ઉપડી ગયો. આશાબેને 108 ને ફોન કર્યો. 108 છે એ રસ્તો ડેડિયાપાડાથી 108 એમને લેવા માટે રવાના થઈ. રસ્તો છે કંજાલ સુધી રસ્તો પાકો છે જ અત્યારે, પણ અત્યારે જે બેઠો પુલ હતો 40 મીટરનો પહોળો, કોતર કે અને એની ભાષામાં, એમાં પાણી આવી ગયેલું હતું. બેઠા પુલ ઉપરથી પાણી જતું હતું. એટલે એવા પાણીમાં 108 ને નાખી ના શકાય, જોખમ થાય. એટલા માટે ગામ લોકો અને આશાબેને એમના ફળિયામાંથી ઇકો ગાડીમાં એ જે કોતર ઉપરથી પાણી ઉપર જતું હતું એના સામાકાંઠા સુધી ઇકો ગાડીમાં લાવ્યા.
અને પછી આ માત્ર કોતર છે. ઇકો ગાડી પણ આવા પાણીમાં પસાર ના થઈ શકે અને કરવી પણ ના જોઈએ. એટલે ગામ લોકોએ ખૂબ જ સરસ આયોજન કરી અને એ કોતર જે 40 મીટરનું હતું, સાહેબ પણ આ બધા વચ્ચે મને એ પણ સમજવું છે કે આસપાસના ગામડાઓમાં કે આસપાસના એમનું જે ઘર છે એની આસપાસ, સાહેબ મારી વાત સાંભળો, કોઈ બાબત નથી. સાહેબ મારું વાત સાંભળો, શું આસપાસના ગામડામાં કે નજીકમાં એવી કોઈ વ્યવસ્થા હતી જ નહીં કે આ મહિલાને પાણીમાંથી પસાર થવું પડે? આરોગ્ય વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા તો કરી હોય ને નાના મોટા ગામડાઓમાં? સાંભળો બેન, એ ખૂબ જ જોખમી સગર્ભા હતી. એને જિલ્લા હોસ્પિટલ સુધી પહોંચાડવી જરૂરી હતી અને ખૂબ જ ગામ લોકોએ અને આશાબેન જે છે આરોગ્યની, એમણે ઉમદા કાર્ય કર્યું અને હોસ્પિટલ સુધી પહોંચાડી અને એની ડિલિવરી થઈ અને માતા અને બાળક સ્વાસ્થ્ય છે. એને 7 દિવસ સુધી અહીં હોસ્પિટલમાં રોકશે. આસપાસના ગામડાઓ કંજાલ છે એ સાતપુડાની પહાડીઓમાં છે અને પહાડીઓમાંથી ડેડિયાપાડા સુધી જવા માટે આ એક જ રસ્તો છે અને એમને પ્રોપર રસ્તાનો અભાવ છે તો પછી આરોગ્યની સુવિધા તો કરવી પડે ને સાહેબ. માત્ર બેઠા પુલ ઉપર પાણી આવી ગયું હતું, રસ્તાનો અભાવ નથી. આ રસ્તાઓનો અભાવ હોય કદાચ, ચલો માની લઈએ તમે કહો છો એમ, તો આસપાસના ગામડાઓમાં એવી નાની મોટી સુવિધા તો ઉપલબ્ધ કરવી જોઈએ ને આરોગ્ય વિભાગ દ્વારા, કે કપરી સ્થિતિ હોય તો મહિલા ક્યારેક ન પહોંચી શકે તો આપ તો પહોંચી શકો ને, આપના અધિકારીઓ તો પહોંચી શકે, આપના ડોક્ટરો ત્યાં પહોંચી શકે. આશાબેન હતા, ડિલિવરીઓ છે એ હોસ્પિટલમાં કરાવવાની હોય જોખમી સગર્ભાની, એમની ઘરે ના કરાવી શકાય. પણ આવી સ્થિતિ જ્યારે વિકટ બની જતી હોય છે, જોડીમાં એને લઈ હવે રસ્તામાં કશુંક થઈ જાત તો જવાબદાર કોણ રહેત? રસ્તામાં ન થાય એટલા માટે તો આ વ્યવસ્થા હતી એમના ગામેથી. અચ્છા, એટલે જોડીમાં લઈ જવાની કોઈ વ્યવસ્થા છે સાહેબ? આ કાંઠે એ કોતરની અંદર કોઝવેમાં પાણી હતું એટલા માટે એ ગામ લોકોએ સહકાર કરી અને માનવ સાંકળ બનાવી. ગામ લોકો તો માનવતા દાખવી રહ્યા છે પરંતુ અધિકારીઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે, એનું શું? કોઈ અધિકારીઓ ઉદાસીનતા નથી દાખવી રહ્યું, બધા પ્રોપર પોતાનું કામ કરી રહ્યા છે. સાહેબ આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો નર્મદામાંથી આરોગ્ય વિભાગના અધિકારી સાથે આપણે વાતચીત કરી અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગ્રામજનો એ ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને બધાના વખાણ કરતા એવો જોવા મળ્યા, પરંતુ પોતાની જવાબદારી શું છે એ નક્કી કરવાનું ક્યાંક તેઓ ભૂલી ગયા એવું પણ કહી શકાય. કારણ કે આવા રસ્તાઓ જ્યારે ઉબડખાબડ સ્થિતિમાં હોય છે, નદીઓ આડી આવતી હોય છે કે ત્યારે આસપાસના જે ગામડાઓ હોય જ્યાં સહેલાઈથી પહોંચી શકાય ત્યાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી જોઈએ, પરંતુ એનો નર્મદા જિલ્લામાં ભારે અભાવ જોવા મળ્યો અને તેને જ કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે તેવું ચોક્કસપણે કહી શકાય છે કે 1.5 કિલોમીટર સુધી એક મહિલાને જોડીમાં લઈ જવાની ફરજ પડે છે, નદી એ મહિલાને જોડીમાં નાખીને પાર કરાવવાની ફરજ પડી છે અને કોઈ પણ પ્રકારનો વૈકલ્પિક રસ્તો એમની પાસે ઉપલબ્ધ જ નથી. આ તંત્રની ઉદાસીનતા છે, અધિકારીઓની ઉદાસીનતા છે, જેને કારણે ભોગ નર્મદાની સામાન્ય જનતા બની રહી છે, માસૂમ જનતા બની રહી છે, જે પોતાના ટેક્સના પૈસા ભરે છે, એ વારંવાર એ સત્તાધીશોને ચૂંટે છે, પોતાનો કિંમતી સમય ફાળવે છે અને મતદાન કરવા માટે જાય છે. એટલા માટે જાય છે કે એમને જ્યારે પણ સમસ્યા આવે ત્યારે સમાધાન એનું ચોક્કસ મળી રહે, પરંતુ સમાધાન શું છે એ આ ટીવી સ્ક્રીનની તસવીરો તમે જોઈ લો. અને હવે વાત કરવી છે 7 દિવસથી પાણીમાં પસાર થઈ રહેલી એ જિંદગીઓ વિશે. સતત ચર્ચામાં રહેતું એ પાટણ અને પાટણનું રાધનપુર, જેમાં વરસાદ રોકાયાના 7 દિવસ વીતી ગયા છે અને તે છતાં પણ વરસાદી પાણી હજુ નથી ઓસર્યા. સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શિશુ મંદિર શાળા અને શીતલ હેરિટેજ બંગલોઝ તરફ જતો માર્ગ એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગ પર ઢીચણ સમા ગંદા પાણી ભરાઈ રહેતાની સાથે જ શાળાએ જતા એ માસૂમ ભૂલકાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લાંબા સમયથી પાણીનો યોગ્ય નિકાલ નથી થતો. સ્થાનિકો એ વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ એમની રજૂઆતોને સાંભળવામાં ન આવતી હોય તે રીતે અહીંથી 7 દિવસ થયા છતાં પણ પાણીનો કોઈ જ પ્રકારનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવ્યો અને જેનો ભોગ અત્યારે સામાન્ય જનતા બની છે, માસૂમ ભૂલકાઓ બન્યા છે.
રાધનપુર શહેરમાં ઠેર ઠેર હજુ પણ પાણી ઓસરે અને તેને લઈને કેમેરામેન દ્રશ્ય બતાવે છે. આ કેમેરામેન દ્રશ્ય બતાવે છે રાધનપુર શહેરના જે શિશુ મંદિરથી શીતલ સોસાયટી જવાના મુખ્ય માર્ગ ઉપરના જે દ્રશ્યો છે આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે વરસાદ રોકાઈને 7-4 દિવસ વીત્યા છતાં તેમ છતાં હજી સુધી આ પાણી ઓસરે નથી. પાણી ઓસરવાના કારણે હાલ તો જે તમામ પાણી હાલ તો ગંદુ થઈ રહ્યું છે. ગંદા પાણીના કારણે આ પસાર થતા લોકોને હાલ તો રોગચાળાનો ભોગ બને તેવી પણ નોબત આવી શકે તેવું જોવા મળી રહ્યું છે. તેને લઈને ચોક્કસથી કહી શકાય છે કે પાલિકા દ્વારા હજુ સુધી આ પાણીનો કોઈ નિકાલ ના કરવામાં આવતો એના આજુબાજુના જે વેપારીઓ છે તેના ધંધા ઉપર માઠી અસર પડી રહી છે. તેને લઈને તેઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે સત્વરે પાણી નિકાલ કરવા માટે. પણ પાલિકા દ્વારા જે કોઈ પાણીનો નિકાલ ના કરવામાં આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો છે. એક જ માંગ કરવામાં આવી છે કે સત્વરે પાણી નિકાલ કરવામાં આવે. અને ચોક્કસથી જે અન્ય વાત કરીએ જે અન્ય એક શાળા આવેલ છે, શાળામાં શિશુ મંદિરના બાળકો અહીંયા 1000 થી વધારે બાળકો શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે. જેમાં બાળ વાટિકાના બાળકો 1 થી 5 ધોરણના નાના ભૂલકાઓ આ ઝીંચણ સમા માર્ગ પર પાણીથી પસાર થવું પડશે. તેને લઈને તેઓના વાલીઓમાં પણ નગરપાલિકા સામે ભારે રોષ છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલ ના કરવામાં આવતો તમામ શહેરીજનો એક જ માંગ કરી રહ્યા છે કે જે શીતલનગર સોસાયટી અને જે શિશુ મંદિર તરફ જવાના માર્ગ ઉપરનો પાણી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. સંદેશ ન્યૂઝ, વિષ્ણુ ઠાકોર, પાટણ. રાધનપુરની આ સ્થિતિને લઈ સવાલ થઈ રહ્યા છે કે વરસાદના વિરામ છતાં 7 દિવસો વીતવા છતાં પણ અહીંથી પાણી કેમ નથી હટ્યું? વરસાદનો વિરામ આવી ચૂક્યો છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તંત્ર ક્યાં છે? પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ શું કામ રાધનપુરના વિસ્તારમાં છે જ્યાંથી ભૂલકાઓ પસાર થઈ રહ્યા છે, સામાન્ય વ્યક્તિઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે? લોકોની હાલાકી માટે આખરે જવાબદાર કોણ છે અને એ જવાબદારી કોણ સ્વીકારશે અને ક્યારે આ રસ્તાઓ સાફ થશે? વેપારીઓનું નુકસાન થયું છે, સામાન્ય માણસોને નુકસાન પહોંચ્યું છે, એમનું શું? કોઈ ઈજાગ્રસ્ત થાય તો પછી તેની જવાબદારી કોણ લેશે? તે પણ એક મોટો સવાલ છે. વરસેલા અનરાધાર વરસાદના કારણે 7 દિવસ વીત્યા છતાં હજી રાધનપુર શહેરના જે ધરતી બંગલો વિસ્તાર આવેલ છે ત્યાં પાણીમાં ગરકાવ થવાના કારણે અહીંથી પસાર થતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ત્યાંની જે માર્ગ છે તે શિશુ મંદિર જે શાળા આવેલ છે, શાળામાં અહીં 1500 વધુ બાળકો અભ્યાસ કરે છે. તેને લઈને અહીં જે પાણીમાં ગરકાવ થવાના કારણે અહીંથી બાળકોને પસાર થવું મુશ્કેલ પડે છે. અહીંયાથી વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય, તમામ લોકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે. આજથી 10 દિવસથી આ જગ્યા ઉપર પાણી સતત ભરાયેલું રહેશે. આની અંદર 100 ઘરની સોસાયટી છે, 1500 બાળકો ભણી રહી શાળા છે, શોપિંગ સેન્ટર છે અને દરેક અવરજવર રાહતદારી સ્કૂલના બાળકોને, ઘરના ગૃહિણીઓને બધાને બહુ જ તકલીફ પડી રહી છે. રોડ ઉપર મોટા મોટા ખાડા છે. અમે દરરોજના 10 થી 15 જણાને બાઇકની અંદર ખાડાની અંદરથી નાના છોકરા ભૂલકાઓને કાઢા છે અને અમે સતત કોઈને તકલીફ ના પડે એના માટે ચિંતિત છે. વાલીઓની એક ચિંતા સતાવે છે કે બાળકો વહેલી સવારે ઘરે નીકળે બાદ પરત આવશે કે નહીં તેને લઈને પણ ચિંતા સતાવી રહી છે. તેને લઈને હાલ તો પાલિકા દ્વારા સામે એક જ માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પાલિકા જે પાણી ભરાય છે પાણીનું ભરાવાનું જે પાણીનો નિકાલ કરવામાં આવે. વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, રાધનપુર. તો રાધનપુરમાં છેલ્લા 7 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે. એ બજારો જેમાં વેપારીઓ એ વેપાર કરવા માટે આવે છે, ભૂલકાઓ ત્યાંથી ભણવા માટે જાય છે, પરંતુ પરિસ્થિતિ શું છે એ નરી આંખે જોઈ શકાય છે. અને આ જ મુદ્દે પાટણના એમએલએ કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કિરીટભાઈ, જે પ્રકારે આ સ્થિતિ છે, 7 દિવસો વીતી ચૂક્યા છે, શું કામ દૂરના ચશ્મા હોય ને એ વ્યક્તિને પણ દેખાય કે આ પરિસ્થિતિ શું છે, તો પ્રશાસન કેમ નથી જાગતું? બેન, બહુ સાચી વાત છે કે દૂરના ચશ્માને પણ દેખાય, પરંતુ સ્થાનિક નેતાઓને અને પ્રશાસનને અને નગરપાલિકાને આ દેખાતું નથી. અને આ વર્ષોથી સમસ્યા છે. કદાચ 1 કે 2 વર્ષની હોય તો બરાબર છે. જીયુડીસીએ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી, સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખી અને દાવાઓ કર્યા કે હવે રાધનપુરની અંદર પાણી નહીં ભરાય, રાધનપુર એ પાણી મુક્ત બનશે, રાધનપુર એ સ્વચ્છ બનશે. તો શું હજુ સુધી 7 દિવસ પૂરા થયા, ચાલુ વરસાદે પાણી ભરાય, વધુ વરસાદ આવે તો એ માની શકાય, પરંતુ એ પાણીનો નિકાલ એ ત્વરિત થવો જોઈએ. એટલે મને લાગે છે કે કિરીટભાઈ, માની લઈએ કે અધિકારીઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે, પણ આ બધા વચ્ચે એક વિડીયો તમારો પણ વાયરલ થયો છે. જે વિસ્તારની અંદર તમે વોટ માંગવા માટે ચપ્પલો ઘસી નાખ્યા, એ જ વિસ્તારની અંદર મહિલા એ ઉગ્રતા તમારી ઉપર વરસાવી રહી છે અને કહી રહી છે કે ભાઈ અમે તમને એટલા માટે ચૂંટ્યા છે કે અમને આ પરિસ્થિતિ ના ભોગવવી પડે, તો તમે તો ત્યાં પહોંચ્યા નહીં. તમે જુઓ
કે એ રસ્તા ઉપર હું અત્યારે ત્યાંથી જ નીકળ્યો, એ રસ્તો મેં મારા ખર્ચે રિપેર કરાવી દીધો, કમ્પ્લીટ કરાવી દીધો છે. પણ હવે એ પ્રશ્ન 7 દિવસો વીતી ગયા પછી ના બેન, એ તમે જે વાત કરો છો એ રાધનપુરની છે. રાધનપુરની હું પાટણ તે હું ધારાસભ્ય પાટણનો છું. રાધનપુરના ધારાસભ્ય લવંગજી છે. હા એટલે તમે એમના નવીનજી જોડે વાત કરી શકો છો. પરંતુ જે પ્રમાણે મને પણ રાધનપુર એ પાટણ સાથે જોડાયેલું છે. પાટણ જિલ્લાનું જે વિધાનસભાનું શહેર છે, એટલે ઘણી પાટણ રાધનપુરના ઘણા બધા વેપારીઓ લોકો અમારી સાથે સંપર્કમાં હોય. પણ રાધનપુરની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બહુ ગંભીર છે. 7 દિવસ પછી પણ આ જે સમસ્યાનો અંત નથી આવ્યો. તમે પાટણની વાત કરી, પાટણમાં ગઈકાલે મારી જોડે મહિલાઓ મારી જોડે નહોતી આવી. મેં એ નગરપાલિકામાં ગઈ હતી. નગરપાલિકાના સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું, હું સામેથી જઈ અને એ સમસ્યાનો અંત લાવ્યો. હવે આ બધા વચ્ચે કિરીટભાઈ એ પણ સમજવું છે કે સત્તાધીશોના અને જે નેતાજીઓ છે એમના હાથ એવા તો કેવા બંધાયેલા છે કે એ લોકો તંત્ર પર દબાણ પણ નથી કરી શકતા. રાધનપુરની આપણે વાત કરીએ, બહુ સાચી વાત છે બેન, કે આ દબાણ કરવાથી પ્રશ્નનો હલ થાય એ જરૂરી નથી. આ એક પ્લાનિંગ, એ લાંબા ગાળાનું આયોજન હોવું જોઈએ. દર વર્ષે ચોમાસાની અંદર પાણી ભરાતું હોય અને પાણી ભરાયા પછી એનો નિકાલ એ યોગ્ય રીતે થવો જોઈએ. આ એક નગરપાલિકાનું પ્લાનિંગ છે, આયોજન છે, ટાઉન પ્લાનિંગ કહેવાય એને. તો એના માટે આયોજન તો અધિકારીઓએ કરવું પડે, અને ના થાય તો એના માટે નગરપાલિકાના ચૂંટાયેલા અને પ્રતિનિધિ નગરપાલિકાના પ્રમુખ હોય તો એ સ્પષ્ટ બતાવે છે કે એમના આયોજનનો અભાવ છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે જ છે. એવું નથી કે કેન્દ્ર સરકાર પણ આ પાણીના નિકાલ માટેની ગ્રાન્ટ આપે છે. અત્યારે જીયુડીસી દ્વારા રાજ્ય સરકાર દ્વારા પણ ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ તમે જુઓ કે જે જગ્યાએ પાણીના નિકાલ માટેની પાઇપો નાખીએ છીએ એ 3 વાર નાખી, એક વાર નાખ્યા પછી તેમાંથી પાણી નિકાલ ના થાય તો પાઇપ એ જામ થઈ જાય તો એ નિકાલ કરવાની, કચરો કાઢવાની જવાબદારી તો નગરપાલિકાની છે ને. બિલકુલ. એટલે એના માટે ચોક્કસ કે આવા પણ જો નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ કે ત્યાંના જે લોકો છે, અધિકારીઓ છે, કામ ન કરે તો પછી દબાણ તો લાવવું પડશે ને. વાત સાચી છે બેન, પણ દબાણથી કઈ ના થાય. સરકારે સ્પષ્ટ એક નવો કાયદો બનાવવો પડે. ઘણા બધા કાયદાઓ બનાવે છે કે દરેક વોર્ડની અંદર બેન વોર્ડ ઇન્સ્પેક્ટર હોય. એ વોર્ડની જવાબદારી એ વોર્ડ ઇન્સ્પેક્ટરની છે કે એ વોર્ડની અંદર કચરો સાફ થાય છે કે નહીં, પાણી ભરાય છે કે નહીં, બરાબર. તો એ વોર્ડની અંદર જો સ્વચ્છતા ના હોય, પાણી ભરાતું હોય તો એ વોર્ડ ઇન્સ્પેક્ટરની સામે માત્ર સિવિલ રાહે ફરિયાદ, ક્રિમિનલ કેસ દાખલ કરે. કિરીટભાઈ આવા 1-2 ઉદાહરણ પૂરા પાડે તો જ મને લાગે છે કે લોકો. કિરીટભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ બધા જ સવાલોના જવાબ આપ્યા, આપનો આભાર. અને હવે આપણી સાથે પાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેશ ચૌધરી જોડાઈ ચૂક્યા છે. સાહેબ, આ કેટલા દિવસો વીતી ચૂક્યા છે? 7 દિવસો વીતી જાય છે, પાણીનો યોગ્ય નિકાલ નથી થતો. એમએલએ એવું કહી રહ્યા છે કે પાલિકા દ્વારા કોઈ એવી પ્રકારની કામગીરી નથી થતી. તો આ બધું શું ચાલી રહ્યું છે અને તમે આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? ક્યાં સુધી લોકો હાલાકીમાં રહેશે? નહીં, એવું નથી. જો આમ છેલ્લા કેટલાય સમયથી, એટલે કે કાલ સાંજના બપોર 3-4 વાગ્યા સુધી સતત રાધનપુરમાં એક વરસાદ ચાલુ હતો. અને એના પછી જે વરસાદ ચાલુના કારણથી પાણી ઠેર વિસ્તારોમાં જે એના અગાઉ પહેલા આપણે પાણીનો નિકાલ કરી ચૂક્યા હતા અને પાછા પુનઃ પાણી ભરાઈ ગયા હતા. અને આજે પણ સંપૂર્ણ જે વિસ્તારમાં પાણી છે એ પાણી તમામ કાઢવા માટે જેના ફાઇટર મશીન ને એ બધું ચાલુ છે. હું પણ હાલ સ્થળ ફિલ્ડ ઉપર જ છું. બીજું કે જે તળાઈનું જે પાણી છે ને, વડ પાછળ તળાવનું, એ તળાઈનું પાણી ઓવરફ્લો થવાના કારણે આ બાજુથી ડ્રેનેજ થી આપણે પાણીનો નિકાલ હાલ ચાલુ છે. લગભગ 2 થી 3 જગ્યાએ વડ પાછળ તળાવના પાણીનો નિકાલ ચાલુ છે. પરંતુ હિતેશભાઈ, લોકો તો એવું કહી રહ્યા છે કે એ વિસ્તારની અંદર પાણીનો યોગ્ય નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા જ ઊભી કરવામાં નથી આવી અને જેને કારણે આ કલાકો સુધી પાણી ભરાયેલા રહે છે. ના, એવું નથી બેન. જો તો પછી પાણી કેમ નથી ઓસરતા સાહેબ? યોગ્ય નિકાલ છે. જે પાણીનો જે આઉટ છે ને, આઉટ કરતા જે પાણીનો આવક પણ એની સામે બહુ વધારે ચાલી રહી. તકલીફ એ છે હાલ. બાકી મારી પાસે ડિવોટરિંગ પંપ એકચ્યુઅલી 7 થી 8 ડિવોટરિંગ પંપ છે. અલગ અલગ બધા વિસ્તારોમાં પાણીનો નિકાલ ચાલુ. મથાલી રોડ ઉપર હતો. જે મથાલી રોડ ઉપર હતો ને વિસ્તાર, જે સૌ પ્રથમ વરસાદ આવી વખતે બહુ અતિશય પાણી હતું.
આરએમબી સ્ટેટનો જે રોડ બનાવવાનો હતો તો જેની મંજૂરી લેવાની થતી હતી આરએમબી સ્ટેટની પરવાનગી લઈ એમના માધ્યમથી એમને સાથે રાખી છે રસ્તાને તોડી અને પાણીનો નિકાલ કરવા. પણ સાહેબ કલાકો સુધી જો પાણી કોઈ વિસ્તારમાં ભરાય તો એ વસ્તુને આપણે સમજીએ કે ચલો પાણી બેક મારતા હોય એટલે કલાકો સુધી પાણી ભરાય, પરંતુ દિવસો વીતે ત્યારે તમારી પ્રી મોન્સૂનની કામગીરી છે એના પર પણ તો સવાલ થાય છે ને? નહીં. પ્રી મોન્સૂનમાં એકચ્યુઅલી પ્રી મોન્સૂન અમે બહુ સારી રીતે કરી હતી. એના કારણે મેડમ જે બજારમાં જે પોસ્ટ ઓફિસ વાળો જે ભાગ આવે છે ને જલારામ સોસાયટી ત્યાં આગળ વરસાદ પૂર્ણ થયા પછી માત્ર 2 થી 3 કલાકમાં આખું પાણીનો ત્યાં આગળ નિકાલ થઈ જાય. બીજું કે જે અમારા ચોમાસા પેલા જે મેઇન બજારનો રસ્તો છે એનું અમારે નવી રોડ બનાવવાનું નવીન રોડનું કામગીરી ચાલુ હતું. એના કારણથી થોડોક અમુક જે પેચવર્ક છે ને સાહેબ આ બધા વચ્ચે તમે જુઓ સામાન્ય માણસ જ્યાંથી પસાર થઈ રહ્યો છે, નાના ભૂલકાઓ એ અભ્યાસ માટે ત્યાંથી જઈ રહ્યા છે, વેપારીઓ ત્યાં જે વેપાર કરે છે એને નુકસાન પહોંચ્યું છે. હવે આ બધાનો જવાબદાર તમે કોને માનો છો? એ તો તમને જ માને છે. નહીં બેન, પણ આપણે જો એવું કોઈ વેપારીઓને ભયંકર નુકસાન થાય કેવી રીતનો કોઈ વિષય નથી. તો ભયંકર નુકસાનની સુરા જોવાઈ રહી છે સાહેબ? નહીં નથી. તો પછી આ પાછળનો જવાબદાર કોણ છે તમારા મતે? તંત્ર દ્વારા પાણીનો નિકાલ ચાલુ જ છે. હા, લોકો તો જવાબ માંગે છે ને સાહેબ. બેન જો તમને કહી દઉં કે અમારા દ્વારા સતત કેટલાય દિવસથી જો કોઈ કેનાલમાં પાણી નાખવાનું આવે તો એની તમામ અમારી પાસે ફોટોકોપી બધી વસ્તુ છે, બરોબર. તમામ વસ્તુનો પાણીનો યોગ્ય જગ્યાએ તાત્કાલિક ધોરણે નિકાલ થાય એના માટે નગરપાલિકા તંત્ર ફૂલ જોશમાં કામગીરી કરી રહ્યું છે. હિતેશભાઈ આભાર આપ જોડાયા તે બદલ. આશા રાખીએ કે હવે આ પાણીનો નિકાલ ખૂબ ઝડપથી થઈ જાય. પાટણમાં ભૂગર્ભ ગટરની કટોકટી વચ્ચે એમએલએ કિરીટ પટેલે સ્થાનિક જનતાના ભારે રોષનો ભોગ બન્યા છે. લાંબા સમયથી ગટરની ઉદ્ભવેલી એક ગંભીર સમસ્યાથી પરેશાન મહિલાઓના ટોળાએ ધારાસભ્યને ઘેરી લીધા અને સ્થાનિક મહિલાઓએ પાટણની જનતા તમને જીતાડે છે તો કેમ હજુ સુધી જોવા માટે નથી આવ્યા કહી અને ધારાસભ્યનો ઉધડો લઈ લીધો, બળાપો ઠાલવી દીધો. વિસ્તારમાં વ્યાપેલી અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે લોકો સતત પરેશાની વેઠે છે. ધારાસભ્યને ઘેરાવ કરી અને સ્થાનિકોએ ગટરની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે આક્રોશપૂર્વક માંગ કરી છે. તમને એક નમ્ર વિનંતી કે પાટણની જનતા જંગી બહુમતીથી તમને જીતાડો, જંગી બહુમતીથી તમને જીતાડો. બધી પાટણની સીટ ઉપર કોંગ્રેસ આવો તો પાટણની જનતાએ તમારા ઉપર વિશ્વાસ રાખ્યો હો તો કેમ તમે નિર્મલનગર જોવા આજ સુધી નહીં આયા હોય તો અમદાવાદના વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલનો વિવાદિત વિડીયો સામે આવ્યો છે. વિડીયો એ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કામગીરી સામે ભારે હોબાળો મચી ગયો છે. સ્વિમિંગ પુલમાં મહિલા અને પુરુષોનો વિડીયો વાયરલ થયા હોવાની આ ઘટના કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના જ લાઇબ્રેરીમાં વાંચતા નિર્દોષ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી. સંચાલકો દ્વારા લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ સાથે ખુલ્લેઆમ દાદાગીરી કરી અને તેમને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ન આવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને સત્તાનો દુરુપયોગ કરી અને તેમના એન્ટ્રી કાર્ડ પણ રદ કરી દેવાયા. તંત્રની તાનાશાહી નીતિ સામે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. સુરતમાં ખાડીપુર તમને યાદ હશે. 21 દિવસમાં ત્રીજી વખત ખાડીપુર આવ્યું. સુરતમાં ખાડીપુરથી માધવ રેસિડેન્સીના લોકો ખૂબ પરેશાન છે. સ્થાનિક મહિલાઓ એ પૂરના પાણીને કારણે ખૂબ આક્રોશિત હતી અને તેમના દ્વારા કોર્પોરેટરને ફોન કરવામાં આવ્યો. કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત સાથે મહિલાની વાતચીત પણ થઈ, જેમાં ભાજપના કોર્પોરેટરે એવું કહી નાખ્યું કે CR પાટીલ સાથે મુલાકાતની વાત છે. કોર્પોરેટર રાજપુરોહિતે એવું પણ કહ્યું છે કે આ લોકોને મીડિયામાં જવું છે, મીડિયામાં આવવું છે, એટલા માટે કામ નથી કરવું તેવું પણ કીધું છે. રાજપુરોહિત એ પૂરને મુદ્દો બનાવ્યો છે, કામ નથી કરવું તેવું. આ લોકોને જેમ તેમ કરીને ટીવીમાં આવવું છે, જે મહિલાઓ વિરોધ કરી રહી છે એમને ટીવીમાં આવવું છે એવું કહી અને કોર્પોરેટરે વાત કરી હતી. જોકે મહિલાઓ ત્યાં પોતાનો પ્રશ્ન પૂછવા માટે આવી હતી, પોતાને પડતી સમસ્યાનું નિરાકરણ માંગવા માટે આવી હતી અને એમને ન મળતા એમને ફોન કર્યો
ફોન પર જવાબ માંગ્યો અને જવાબ એમને એવું મળે છે કે એમને કંઈ પણ કરીને ટીવીમાં આવવું છે. મેં એવું કીધું હા હા કે આ પ્રશ્ન ખાડી ડાયવર્ટ કરવાથી થશે. હા સરકાર તૈયાર છે. હા તો કરી નાખો ને. કોઈને મળવું હોય તો આપણે પાટીલ સાહેબને મળીએ. હા તો મળાવો અને કરાવો. આ લોકોને કોન્ક્રીટ કામ નથી કરવા. આ લોકોને કામ શું કરવું છે ખબર? હા. જેમ તેમ કરીને ટીવીમાં આવવું છે. હા. જેમ તેમ કરીને આવો મુદ્દો બનાવો. કામ નથી કરવું. કામ કરવા તો અમે 24 કલાક તૈયાર છીએ. તમે મને જોતા હશો. હા, હા. અડધી રાતે પણ હું તમારે ત્યાં ઊભો છું. અને આજ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી મનીષ. જી બિલકુલ વાત કરીએ તો ખારીપુરથી માધવબાગ રેસિડેન્સના લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ ઉકેલ નથી આવતો અને સમસ્યા છે તે દિવસે ને દિવસે વધતી જાય છે. જે ખારી છે પૂર છે તે પહેલાં ઘૂંટણ સુધી આવતું હતું, હવે લોકોના ઘરોમાં એક એક માળ સુધી ચરી જાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં નથી લેવાતા અને તેના કારણે જ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. લોકોમાં આક્રોશ છે કારણ કે વારંવાર તંત્ર છે તે આશ્વાસન આપે છે પરંતુ આ ખારીપુરની સમસ્યા છે તે દૂર નથી થતી. કરોડો રૂપિયાના બંગલા વસાવ્યા છે પરંતુ 4 મહિના તેમણે બીજાના ઘરમાં રહેવા પર મજબૂર બનવું છે. લોકો સાથે વાત કરીશું. ભાઈ શું કહેશો, કઈ રીતના જોઈ રહ્યા છો આ વખતે, કઈ રીતના ખારીપુરને જોઈ રહ્યા છો? મારું નામ એડવોકેટ જગદીશ છે. અમે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે અમે ખાડીપુરનો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં મારે કોર્ટમાં જવાનું હોય, ક્લાયન્ટના કેસીસ હોય, હું કોર્ટમાં જઈ શકતો નથી. જેનાથી કોર્ટમાં ક્લાયન્ટને બી નુકસાન થાય છે ને કોર્ટની પ્રોસિજરમાં બી ઇફેક્ટ થાય છે. બીજી વસ્તુ એવી છે કે આપણે જે અત્યારની જે ટેકનોલોજી છે એ એઆઈ યુગમાં જીવીએ છીએ, બરાબર. એઆઈ યુગમાં અમે જીવીએ છીએ ને એમાં બી આપણે 5 દિવસ અમે ઘરમાં કેદ રહીશું તો પછી અમે કઈ દુનિયામાં જીવીએ છીએ, કઈ સદીમાં જીવીએ છીએ એ જ અમને ખબર નથી પડતી. ને કોર્પોરેશન ઓકે મનીષ આપની પાસે આવીશું. મનીષ આપની પાસે ફરી આવીશું પરંતુ અત્યારે અમારી સાથે દિનેશ રાજ પુરોહિત જોડાઈ ચૂક્યા છે, કોર્પોરેટર છે ભાજપના. દિનેશભાઈ, આ વિસ્તારની અંદર સતત ત્રીજી વખત ખાડીપુર આવ્યું છે અને એ ખાડીપુરને કારણે અસંખ્ય લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એની પાછળ જવાબદાર કોણ? કારણ કે મહિલાઓ જ્યારે ફોન કરે છે ત્યારે એમને જવાબ શું મળે છે એ ટીવી સ્ક્રીન પર અમે ચલાવી ચૂક્યા છીએ. મેડમ, જ્યારે પહેલી વખત જ્યારે વરસાદ આવ્યો 7 તારીખે ત્યારે એવું કહી શકાય કે ખાડી ઓવરફ્લો થઈ અને પાણી આવ્યું હતું. પણ બીજી વખત જ્યારે વરસાદ આવ્યો અહીંયા અને ઉપરવાસમાં ત્યારે ખાડી પૂર નતા આવ્યા. આ વરસાદનું પાણી અમે આ જે લેવલ છે તે 9.30 મીટરે હોય છે અને આજુબાજુનું જેટલો પણ વરસાદનું પાણી છે એ અમે આ જ ખાડીમાં જતું હોય છે. એનું કારણ છે કે આ નેચરલ ડ્રેન છે. જ્યારે 8.10 ખાડી આવે ત્યારે ફ્લડગેટ બંધ કરી દેવામાં આવે છે. એટલે જે વરસાદ અહીંયા પડે છે એ વરસાદ અમારે પંપથી ઉપાડીને જ ઉપરથી એમાં ખાડીમાં પાછું નાખવાનું હોય છે. એ જે પાણી હતા બીજી વખત આવ્યા અને ત્રીજી વખત આવ્યા એ પાણી ખાલી વરસાદના પાણી હતા અને જેમ જ ખાડીનું લેવલ 8.10 ની નીચે આવ્યું એમ જ આ બધું પાણી 2 કલાકની અંદર ઉતરી ગયું હતું. આ વરસાદના પાણી હતા. એક વાત નંબર 2 કે જે બેને મને ફોન કર્યો હતો, મારી એક રીત છે, કોઈનો પણ ફોન ગમે ત્યારે આવે મારે એમનો ફોન ઉપાડવાનો અને એમને જવાબ આપવાનો. આ જે મિત્રો છે, આ જે સોસાયટી છે, મારી સોસાયટી છે, મારા પરિવારના લોકો છે, આમણે જયારે મને એવું કીધું કે અમે આની માટે આંદોલન કરવાના છીએ ત્યારે મેં એમને રિક્વેસ્ટ કરી કે આંદોલનની જરૂર નથી. છેલ્લા 5 વર્ષની અંદર આ ખાડી ઉપર અમે તબક્કાવાર ખૂબ બધા કામ કર્યા છે, જેના કારણે 6.5 મીટરે જયારે તમારા ઘરમાં પાણી આવી જતા હતા, આજે 8.5 મીટરે પણ રોડ ઉપર પણ પાણી નથી. આટલું અમે કામ કર્યું છે. તમે આવો, આપણે CR પાટીલ સાહેબને મળીએ, સરકારને મળીએ અને સરકારને નિવેદન કરીએ કે આ ખાડી ડાયવર્ટ કઈ રીતે થાય અને સરકારે એમાં શું પ્લાન કર્યા છે, શું માસ્ટર પ્લાન બનાવી રહ્યા છે, કેવી સમિતિઓ બનાવી છે, એની બધાની હું તમને જાણકારી આપું. દિનેશભાઈ, ટીવીમાં આવવાનું નિવેદન આપણે કોના માટે આપ્યું હતું? ટીવીમાં આવવા માંગે છે ગમે તેમ કરીને. શું આપ પૂછો છો? આ ટીવીમાં આવવાનો એક નિવેદન તમે આ બેનને આપ્યું છે, એ કોના માટે છે? એ જે 2-3 લોકો છે ત્યાં 2-3 લોકો એવા છે જે રાજકીય લોકો છે.
આ જે અમારા પરિવારના લોકો છે, અમારી જે સોસાયટીના લોકો છે, એમના ખંભે બંદૂક મૂકી અને જે રાજકીય લોકો છે, રાજકીય રોટલો પણ દિનેશભાઈ, આ બધા વચ્ચે તમે એટલું તો જુઓ દિનેશભાઈ કે જ્યારે એક મહિલાએ પોતાનું ઘર બાર બધું છોડી પોતાનો કિંમતી સમય કાઢી અને એ બહાર આવતી હોય છે, એ સવાલ કરતી હોય છે, ત્યારે એ કોઈનો હાથો તો ન બનતી હોય, એટલીસ્ટ એ કંઈક તો એને પરેશાની હશે. હું આપને નિવેદન કરું છું, બેને મને ફોન કર્યો, મારું આખું 11 મિનિટનો ઓડિયો છે. આ જે ઓડિયો તમારી પાસે આવ્યો 1.5 મિનિટનો આવ્યો છે. મારું રિક્વેસ્ટ છે, આખો 11 મિનિટ, અને મારો સ્વભાવ નથી રેકોર્ડ કરવાનો, અને ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાનો સ્વભાવ નથી રેકોર્ડ કરવાનો. આ એમણે મને ફોન કર્યો, 11 મિનિટનો ઓડિયો છે. તમે આખો ઓડિયો જો એ બેને રેકોર્ડ કર્યો હોય અથવા ત્યાં કોઈ રેકોર્ડ તમે સાંભળશો, અમે ખૂબ સંતોષકારક જવાબ આપીએ, અને જવાબ કરતા પણ સંતોષકારક કામ કરીએ છીએ. અમે મથીએ છીએ આખી રાત, અમે એ લોકોના ઘરની બહાર ઉભા હોઈએ છીએ અને એમને મદદ કરવાની કોશિશ કરીએ છીએ. ઓકે દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. પણ હવે આશા એટલી છે કે આ સમસ્યા એ કાયમી ધોરણે એનો નિકાલ આવી જાય. મનીષ પણ અમારી સાથે જોડાયેલા છે. મનીષ, સ્થાનિક લોકોનું શું કહેવું છે? ભાજપના કોર્પોરેટર તો કહે છે કે અમે ભાઈ ખૂબ સારું કામ કર્યું છે અને હવે પાણી એ ખૂબ ઓછા ભરાય છે વિસ્તારોમાં. જી બિલકુલ, આપણે લોકો સાથે ચર્ચા કરીશું, લોકો સાથે પૂછીશું કે દિનેશભાઈ કહી રહ્યા છે. બેન, દિનેશભાઈ રાજપુરોહિત છે, આપણા વિસ્તારના કોર્પોરેટર છે, એવું કહી રહ્યા છે કે પહેલા જેટલું પાણી આવતું હતું એટલું હવે નથી આવતું, હવે ઓછું થયું છે. શું કહેશો આ વિશે? અમને તો લાગતું નથી, રાજપુરોહિત સાહેબ જે બી કહેતા હોય, પણ અમને તો લાગતું નથી. જો એવું હોય ને તો પાણી બિલકુલ બંધ જ થઈ જવું જોઈએ ને. કાર્ય કરતા હોય તો પાણી બંધ. આ થોડોક જ વરસાદ હતો, આ વખતે તો એટલો વરસાદ હતો ને, છતાં પણ આવી તો ગયું જ ને પાણી તો. એટલે એવું કંઈ તંત્ર કામ કરતો હોય એવું અમને અહીંયા લોકોને તો લાગતું નથી. દિનેશભાઈ એવું કહે છે કે આ ખારીપુર નથી આવ્યું, વરસાદનું પાણી તમારા અહીંયા આવ્યું છે. એ પાણી જો આમાં શું છે, પહેલા ગટરો અમારી ખાડીમાં હતી, અત્યારે આ મ્યુનિસિપાલિટીમાં આવ્યા પછી અમારી ગટરો જ્યારથી બદલાઈ છે ને ત્યારથી તો થોડો બી વરસાદ આવે એટલે ગટરો બેક મારીને એ પાણી અમારે આવે છે. એટલે અમારે જે પહેલા ગટર હતી ને એ ગટર અમને પહેલા કરી આપો. પહેલું તો અમારે એ જ કરવું છે, કારણ કે આ પાણી જ્યારે આવે છે ને પછી ઉતરતા નથી. આ ગટર જ્યારથી આ ગટર બદલાઈ ને ત્યારથી પાણી 3 ને 4 દિવસ થાય જ રહે છે પાણી. અને પહેલાં જ્યારે અમારે પાણી આવતું હતું તરત જ ઓન ધી સ્પોટ બીજા દિવસે ઉતરી જતું હતું, ને અત્યારે 4 દિવસ પાણી રહે. અને એ ગટરનો કદરો જ આવે છે કાળો, એકદમ ગટરનું પાણી ગંદકી તો સાફ કરે ને એને ખબર પડે. આ વખતે તો પાણી આવે તો તંત્રવાળા બધાને બોલાવા છે કે સાફ કરો. અમે ઘરના કોઈ કરવાના નથી, એમને જ બોલાવીશું સાફ કરવા માટે. હવે આ કોઈ આવતું નથી. પાણી ઉતરે એટલે 2 દિવસે આવે છે. પૂછો પેલા સાહેબના ઘરે 4 દિવસ પડી રહ્યો ને કચરો, તો પછી કોઈ આવતું નથી. જે માણસ ના હોય એના ઘરનું પડી રહે છે, તે કોણ સાફ કરે? દિનેશભાઈ તો કહે છે કે અમે કામ કરીએ છીએ. કામ કરે છે પણ બધી ગલીમાં એક સંગાતે લાઈનસર તંત્ર વ્યવસ્થિત કામ નથી કરતું. જે ગલીવાળા કે એનું કરે છે, પણ જેમ ગલી નંબર હોય એ રીતના સાફ સફાઈ થવી જોઈએ ને. આ તો બધા પોતપોતાની રીતના કરાવે છે. કોઈ નિયમથી થતું જ નથી ને કામ. કોઈ નિયમથી થતું નથી કામ. બિલકુલ, તો રોષ છે લોકોમાં. બા, શું કહેશો? દર વખતે કેટલું પાણી આવતું, આ વખતે કેટલું પાણી આવ્યું છે? પાણી બહુ માથા ઉપર હતું, માથા ઉપર હતું પાણી. બહુ હેરાન થઈ ગયા અમે, કારણ કે જો અમારા ઘરવાળા બીમાર હતા, એમને હજી બાટલા ચડતા હતા, તો અમારે બહાર જવું પડ્યું પાણીમાંથી બાટલા ચડાવવા માટે. દવાખાને લઈ ગયા હતા. દિનેશભાઈ એવું કહે છે કે પાણી આવતે ઓછું આવ્યું છે. કાંઈ ઓછું નથી આવ્યું. તમે જોવા આવ્યા જ નથી. તમે ક્યાં જોવા આવ્યા છો? અહીંયા જોવા આવ્યા હોત તો ખબર પડે. નથી આવ્યા આ માડી ના, કોઈ નથી આવ્યું. આ માડીને કઈ રીતે બહાર કાઢી? ગઈ છું બહાર. બોલો, ઘડી કોના ઘરે જવાનું? આપણે બધા વિખરાઈ જાય છોકરાઓને બધા. બિલકુલ, અન્ય લોકો સાથે. બા, શું કહેશો? કેટલી તકલીફો પડે છે? અરે આટલી બધી પડી ને કે અમે બહાર નીકળી ગયા, એકબીજાના ઘરે જવું પડ્યું. કઈ ને પૂરો પાસ અમે અંદર દૂધ એવી નથી આવ્યો તો 5 દિન વગર દૂધ બેઠ્યા. અમારા ઘરની ખબર પડી ને એવી અમારી તો છોકરા બિચારા દૂધ વગર બેહી રહ્યા હતા. એવી મુસીબત. પાણી ના ગંદે અતરું ગંદુ પડ્યું હતું ને, અતરું ગંદુ પડ્યું હતું ને કે કોઈ સાફ કરવા નથી આવ્યો. અમે હાથે કર્યું બધું. એસએમસી વાળા નથી આવ્યો? નહીં, ત્યાં આવ્યા. બીજો અમારા ગરીબોને કોઈ નથી આવ્યું. બેન, શું કહેશો તમે? કેટલી તકલીફો પડી? જી મનીષ, તકલીફો તો બહુ જ પડી છે. સાફ કરવામાં અમે મજૂરો બોલાવીને સાફ કરી છે, કોઈ આવતું નથી. દર વખત અમે જાતે જ કરીએ છીએ. આ તો લોકોમાં રોષ છે, કારણ કે વારંવાર ખારીપુર આવે છે, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, ખારીપુર દૂર થાય છે એવી વાતો કરવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત અને જે સોસાયટીના લોકો જે વસ્તુ કહી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, તે બિલકુલ અલગ છે. કે દર વખતે ખારીપુર આવે છે અને વધારે પાણી આવે છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જી આભાર મનીષ.
સુરતમાં આવતા ખાડીપુરને લઈ અને સુરત સાંસદ મુકેશ દલાલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને તેમણે ખાડીપુર માટે માનવ સર્જિત દબાણોને મુખ્ય કારણ કહ્યા છે। આ દબાણોને કારણે ખાડીમાં નીચે મોટા પ્રમાણમાં પુરાણ થયું છે। ખાડીમાં મોટા પ્રમાણમાં ભૌગોલિક ફેરફારો થયા છે અને જેના પરિણામે પૂરની સ્થિતિ વારંવાર સુરત શહેરમાં સર્જાઈ રહી છે। વધુમાં તેઓએ એવું પણ કહ્યું કે ખાડીપુર માટેનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી રહ્યા છીએ અને જે પણ અવરોધક દબાણો છે તેની ઉપર મુખ્યમંત્રીની સૂચનાથી જવાબદાર કાર્યવાહી કરવામાં આવશે। અને વરસાદનું પાણી આજે ખાડીઓમાંથી વહે છે તે ખાડીઓની વહન કરવાની ક્ષમતા પણ ઘટી ગઈ છે। જીઓલોજીકલ ચેન્જીસને કારણે, માનવ સર્જિત દબાણને કારણે અને ખાડીઓનું જે નીચે પુરાણ જે થઈ ગયું છે એને કારણે પણ આ ખાડીઓની વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે। અધિકારીઓને જરૂરી સૂચના આપી છે અને મિટિંગમાં એક એનું જે સમરી જે આપણે કહીએ તો એક એવો સૂર ઉઠ્યો હતો કે આનો લાંબા ગાળાનો ઉકેલ કોઈ પણ રીતે કોઈ એક્સપર્ટ એજન્સીને કામ સોંપીને એની પાસે ઉકેલ માંગવો જોઈએ કે આ સાથે સાથ જેટલી પણ ખાડીઓ છે એમાં 2 કે 3 ખાડીઓ વધારે ડેન્જર છે એ બધી જ ખાડીઓનો અભ્યાસ કરીને પહેલાં 2-3 ખાડીઓ જે ડેન્જર છે એને જ લેવામાં આવે। મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે, ડેપ્યુટી સીએમ સાહેબે પણ કહ્યું છે, CR પાટીલ સાહેબે પણ કહ્યું છે કે આ જે પણ કોઈક દબાણો છે એ શોધીને દબાણોને દૂર કરવામાં આવશે અને જે પણ કોઈ કહેશે ને અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પગલાં ભરવામાં આવશે। સુરતમાં વારંવાર આવતા ખાડીપુરની ગંભીર સમસ્યાથી કંટાળી ગયેલા પર્વત પાટિયા વિસ્તારના સ્થાનિકો હવે પાલિકા અને શાસકો સામે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે। છેલ્લા 25 દિવસમાં જ 3 વખત ખાડીના પાણી પોતાના ઘરમાં ઘૂસ્યા છે અને જેને લઈ 15થી વધુ સોસાયટીઓના રહીશો એકઠા થયા, જન આંદોલન સમિતિની રચના કરી અને મોડી રાત સુધી બેઠક યોજી આંદોલનની રણનીતિ ઘડી। છેલ્લા 10 વર્ષથી આ નરકાગાર જેવી પરિસ્થિતિમાં તે લોકો જીવન જીવવા માટે મજબૂર બને છે। ત્યારે લોકોએ કલેક્ટરથી લઈ અને ગાંધીનગર સુધી કાયમી ઉકેલ માટે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। ત્યારે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે દર ચોમાસે સ્માર્ટ સિટી સુરતના આ રહીશોને પૂરની હોનારતમાં ધકેલતા બેદરકાર તંત્ર સામે કડક કાર્યવાહી થશે કે કેમ?